આપવા આવ્યા છું। મહાદેવ માટે એવું કહેવાય કે છપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા। માં તો મને ઓળખતી નથી, હું છપટી ભભૂત આપું ને તો કુબેરનો ખજાનો પણ ઓછો પડે। મારે તો તારા લાલાનું દર્શન કરવું છે। હવે માં કે આને દર્શન કેમ કરાવું? હું બી ગઈ આનાથી। તો મોટી જટા, એકદમ લાલ આંખ અને હાથમાં ત્રિશૂળ અને વાઘ ચર્મ પહેર્યું છે, ગળામાં મૂંડ માળા પહેરી છે અને ડમરું જ્યાં વગાડે ને ત્યાં તો ત્રિલોકનો નાદ કેમ ત્રણેય લોકમાં ડમરું વાગે એટલું નાદ થાય છે અને મને બીક લાગે। હે જી આજ માતાજી કહે છે બીવે મારો લાલો રે, એ દાઢી વાળો બાવો આવ્યો રે જી। વાગે એનું ડમરું ત્યાં હું અહીંયામાં થથરું રે, એ જ આમ ડમરૂનો નાદ કરે તો હું બી જાઉં અને મારો તાજેલો જન્મેલો લાલો આને કઈ રીતે જોઈ શકે? વાગે એનું ડમરું ત્યાં હું અહીંયામાં થથરું રે, હેજી મને આવે રે આ જોગીડા તણો રે અભાવો રે, એ દાઢી વાળો બાવો આવ્યો રે જી। મહાદેવ મનમાં હસે છે કે માં તું કેટલી ભોળી છો, તને ખબર નથી તું જેને લાલો કે છો ને એ વિશંબર છે અને સમુદ્રમાં શેષનાગની સૈયા ઉપર સુનાર ભગવાન વિષ્ણુ છે। પણ જો મહાદેવ કહી દે કે આ પરબ્રહ્મ પરમાત્મા છે તો ભેદ ખુલી જાય અને ભગવાન કૃષ્ણને એની માનો પ્રેમ ન મળે। માં યશોદાને ખબર પડે કે સ્વયં શ્રી હરિ છે તો પછી રમાડે નહીં, પછી તો આરતી ઉતારે। મહાદેવે કીધું કે હું અહીંયાથી જવાનો નથી દર્શન કર્યા વગર। માં કે હું દર્શન ન કરવા દઉં। આ બાજુ ભગવાને યુક્તિ કરી આંખ બંધ કરીને કીધું કે હે કૃષ્ણ, આ હું દર્શન કરવા આવ્યો છું। અહીંયા અંદર ભગવાન કૃષ્ણ સૂતા છે, એ કે હજી 1.5 મહિનાનો છું અને હું હમણાં ચાલીને બહાર આવું તો લોકો કહે કે આ 1.5 મહિનાનું છોકરું ચાલવા માંડ્યું। એટલે મહાદેવ મારી મજબૂરી છે, હવે મારે શું કરવું? આ બાજુ મહાદેવ જો 4-5 જીદ બતાવી છે ભાગવતમાં। એક યોગી હોય ને, યોગી એ હઠ લે પછી મૂકે નહીં। એક બાળક, નાનું બાળક હોય અને એને આપણે મેળામાં લઈ જાય અને 50 રૂપિયાનું રમકડું માંગે ને પછી તમે ના પાડો ને તો નીચે પડીને આળોટવા મળે ધૂળમાં ગમે તે રીતે। પણ એને એક અશ્વ તમે ઘોડાને દોડાવતા હોવ, એને ચાલવું હોય ત્યાં સુધી ચાલે, પણ એક વખત એ ઊભો રહે પછી આગળ હલે નહીં, તમે મારી નાખો તો પણ। એક રાજા જ્યારે હઠ લે કે આમ કરવું છે એટલે કરીને જ રહે। અને 5મી એક છે, બતાવું? તમે કહો તો બતાવી દઉં। 5મી છે, બતાવી દઉં? હજી આપણે આજે 5મો દિવસ ને, હજી આપણે 2 દિવસ કાઢવાના છે, છતાં બતાવી દઉં ચાલો નહીં। એક સ્ત્રી હઠ લે આમ જ, એટલે પછી એમાં એક ભાઈને તો એવી સ્ત્રી મળી ગઈ કે વાત જવા દે। એ આવીને બિચારો ફેક્ટરીમાંથી આવે ને ફોન કરે, આજે શું બનાવવાની છો? એ કે હા તો આટલું બધું શાક છે તો તમે, એ કે આજે ભીંડાનું શાક બનાવી, કે એ તો બનાવીશ જ નહીં।
ઓલો કે આજે સેવ ટમાટા બનાવજો, એ કે એ તો બનશે જ નહીં. એવી જીદ્દીલી હઠીલી કે વાત પૂછો માં. ઓલો ત્રાસી ગયો કે હવે આનું કરવું કેમ. એક ગુરુ પાસે ગયો. ગુરુદેવ બોલે હા. એ કે મારી પત્ની હું જે કહું ને એનાથી ઉલટું કરે છે. એટલે ગુરુએ કીધું અહીંયા બેસ, હું તને જે શીખવાડું ને એ તારે કહેવાનું. તારે જે ખાવાની ઈચ્છા હોય ને એ તારે કહેવાનું, આ નહીં બનાવતી. એટલે ઓલી કે નહીં, એ જ બનાવીશ. એટલે ઓલાને જ્યારે ભજીયા ખાવાની ઈચ્છા થાય ને ત્યારે કહે આજે ભજીયા નહીં બનાવતી. નહીં, આજે તો ભજીયા જ બનાવવા છે. આજે દૂધપાક નહીં બનાવતી કે નહીં, આજે તો દૂધપાક જ બનાવીશ. એટલે ઓલો તો આનંદમાં આવી ગયો કે આ ગુરુએ કામ કરી દીધું, હું મારે જે ખાવું એ બનાવી દે. એમાં હરિદ્વારમાં બધા જતા હતા પ્રવાસમાં. પહેલાની ઈચ્છા ખરી પ્રવાસમાં જવાની, પણ એને જો એમ કે આપણે પ્રવાસમાં જવું એટલે ઓલી કે નહીં. એટલે એણે વાત કરી કે તું સાંભળ્યું? બોલે હા. આ આપણા ગામના બધા હરિદ્વારમાં જાય છે, ત્યાં ભાગવત કથા કરશે ને આનંદ કરશે, પણ આપણે નથી જવું હોય. એ કે નહીં, જવું જ છે, લખાવો ટિકિટ. બોલો કે હા કામ થઈ ગયું. જો આને કીધું હોત કે જવું છે તો ના પાડત. એટલે એણે કીધું આપણે નથી જવાનું, ગામના બધા ભલે જાય. એ કે નહીં, આપણી ટિકિટ લખાવી નાખો, ચાલો. બોલો તો આનંદમાં આવી ગયો. ટિકિટ લખાવીને ગયા બધા હરિદ્વાર. હવે હરિદ્વારમાં જે ગયા હોય ને એને ખબર છે કે ગંગાનો પ્રવાહ એટલો બધો છે ને કે ત્યાં સાંકળ પકડીને નાહવું પડે, નહીતર. હવે આ બરોબર બધા નાહવા ગયા ને એમાં આ ભૂલી ગયો બિચારો. એણે કીધું ધ્યાન રાખજે તું. એ કે મને ખબર છે. અરે મારી વાત સાંભળ, તું આ સાંકળ પકડીને નાજે. એ કે નથી પકડવી. અને ગઈ ગંગા. આ તો ઠીક આનંદ છે. કહેવાનો સુર એ છે કે રાજહટ, સ્ત્રીહટ, બાળહટ, અશ્વ અને બાળક આ બધા છે ને એ હઠ લઈ પછી મૂકે નહીં. એમ આ યોગી હઠ લીધી કે હું તારા લાલાના દર્શન કર્યા વગર જઈશ નહીં. આ બાજુ કૃષ્ણને પ્રાર્થના કરે, મહાદેવ કે હવે કર જલ્દી, હું આ ક્યારનો બેઠો છું, કોઈ આવવા દેતું નથી અંદર. એટલે અહીંયા મહાદેવે પ્રાર્થના કરી એટલે કૃષ્ણ અંદર રડવા માંડે. બહુ રડે છે. માં યશોદાજી તેડે, ગોપીઓ તેડે, બધા રમાડે, પણ છાના રહેતા. કારણ કે સાચું રડતા હોય ને એ છાના રહે. આ તો ખોટું રડવા માંડ્યા ભગવાન. અને બીજો તમને એક વાત કરી દઉં. આપણા ગામમાં કોઈ આપણા સગા સંબંધી મરી ગયા હોય અને આપણે એની સ્મશાન યાત્રામાં ગયા હોય તો બહેનો છે ને બિચારી આટલો રૂમાલ રાખે હાથે. બહેનોનો રૂમાલ કેવડો હોય? એ રડે સાચું, પણ રૂમાલ આટલો. અને ભાઈઓ બધા ફાળિયા નાખે, ખોટે ખોટા રડે. એમાં ભાઈઓ જ્યારે સ્મશાન યાત્રામાં છે ને કોઈ ટુવાલ ને ધોતિયા નહીં નાખે. હવે ખોટું રડવું નહીં, ધોતિયા નાખે. અને આ બિચારી બેન હકીકતમાં સાચું રડે તો એની પાસે ટુવાલ આટલો. એટલે આ કૃષ્ણ રડવા માંડ્યા એટલે માને એમ થયું કે હવે આ ઓલાએ કંઈક કર્યું લાગે છે. માતાજીએ તરત ગોપીઓને કીધું અહીંયા આવો. હે આવો સૌ બેનડીને કરો ધૂળ મૂઠડી રે. હેજી કોઈ નજરુનો દોરો મંતરી લાવો રે. એ દાઢી વાળો બાવો આવ્યો રે. મને એમ લાગે છે કે ઓલાની નજર પડી છે આની માથે. લાવો એની ઉપર. જો આપણે ત્યાં પણ કોઈ નાનું છોકરું જરાક નજર લાગી જાય ને તો એની ઉપરથી માં છે ને પેલા મરચાં ને મીઠું ને એવું આમ ઉતારી નાખી આવે 4 રસ્તે. નજર ઉતારે ને. અને એમાં ભારે નજર હોય તો પછી પાછું ક્યાંક
ભગત પાસે જવું પડે, એ નજર બધી કાપી નાખે પાછા. એટલે અહીંયા માએ કીધું કે આવલાની નજર લાગી હોય એવું લાગે છે. બિલકુલ ચૂપ રહેતા નથી કૃષ્ણ. એટલે માએ એક ગોપીને કીધું, જાની પેલા સાધુને પૂછની. બે ગોપી આવી, ગુરુદેવ બોલે હા. એ કે અમારો લાલો રડે છે તો એના માટે તમે કઈ જાણો? એ કે બધું જાણું છું, હું એ જ કરું છું. એ કે આ ઘડીએ ચૂપ થઈ જાય. પધારો. વાહ, આપણે ત્યાં દેવી ભાગવતના દેવી ભાગવતના વક્તા છે. પધારો પધારો પધારો. આ આપણી કથા સફળ થઈ ગઈ. આપણા માટે કોઈ આવે, બહુ આનંદની વાત. ભાઈ સાહેબ, બિરાજો બિરાજો પ્રભુ. આપણે એમનું ફૂલાર લાવ્યા છે. અનુપસિંહ તમે આવો અને એક આપણા ઉપર કૃપા કરવા બ્રાહ્મણો આવે છે તો જોરદાર તાળીઓથી વધાવી લઈએ એમને. આવો. દેવી ભાગવતના વક્તા અનિલભાઈ શાસ્ત્રીનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ એમને. અનિલભાઈ શાસ્ત્રી, શિવ કથાકાર દીપકભાઈ, એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે એમને. આપણા ઉપર શ્રી હરિની કૃપા. અને કદાચ કોઈ કાલે તમને એમ પૂછે કે આ ભાગવતનું ફળ શું, તો આવા પુંજ ચરણ આપણે ત્યાં પીડા, એ ભાગવતનું સાચું ફળ માની લેવાનું. હું તો છે ને આ બે જે કથા કરે ને એનો શ્રોતા છું, વક્તા છે. અનિલભાઈ શાસ્ત્રી દેવી ભાગવતના વક્તા છે અને દીપકભાઈ દેવી ભાગવત કરે છે, શિવકથા કરે છે. અને મને ભાગવત સિવાય કોઈ કથા નથી આવડતી. આ સત્ય વસ્તુ છે. અહીંયા બેઠા પછી અસત્ય ન બોલાય. વ્યાસપીઠ એટલે મને ભાગવત સિવાય કોઈ નહીં. હું આ બે કથાનો શ્રોતા છું. તો બેસશું ને થોડી વાર. વાહ. બે ગોપીઓ આવીને કીધું કે મહાદેવ, અમારો લાલો રડે છે તો એના માટે તમે કંઈ જાણો છો? એ કે એ જ કરું છું. હમણાં ચૂપ થઈ જાય. લાવો અહીંયા. એટલે અટારીમાંથી માએ કીધું ત્યાં નથી, તમે ત્યાંથી દોરો બનાવી દો. તમે એ કે એવો ન બને, અહીંયા લાવવો પડે એને. અને આ બાજુ કૃષ્ણ એટલા બધા રડે છે, ચૂપ થતા નથી. ગોપ અને ગોપીઓ બધી કહેવા લાગી કે માં આ બહુ રડે છે, એની પાસે લઈ જઈએ તો. એટલે માં એમ કે એની પાસે કેમ લઈ જવા? આખા શરીરે ચિતાની ભસ્મ ચોળેલી છે, મોટી જટા છે, ગળામાં સર્પ છે, વાઘ ચર્મ પહેર્યું છે. અમંગલ્યમ શીલમ, એનું આમ રૂપ જોવામાં અમંગલ છે, પણ મંગલમસી, મંગલ કરનાર છે મહાદેવ. કોઈએ કીધું કે માં તું ચિંતા ન કર, લઈ જા નહીં. એ કે નહીં, હું કદાચ લઈ જાઉં ને તો એના ગળામાં તમે જોયું કાળા સર્પ છે. મહાદેવ આંખ બંધ કરીને કે હે માં, તું જેને તારો લાલો કહે છો ને એ તો સમુદ્રની અંદર શેષનાગની સૈયા પર સોનારા ભગવાન છે. એને આ સર્પની
છતાં પણ માં તૈયાર થયા. ધીમે ધીમે લાલાને લાવે છે. જેમ જેમ માં લાલાને શિવ તરફ લઈ જાય ને એમ થોડુંક રડવાનું ઓછું થતું ગયું. એટલે માને વિશ્વાસ બેઠો કે આ ધીરે ધીરે કરી અને નંદાલયમાંથી જ્યાં બહાર લાવ્યા ત્યાં તો મહાદેવે આમ સામે જોયું. હરિ અને હર એકાબીજાની સામે જ્યાં દ્રષ્ટિ કરીને તો અહીંયા ઉલટું થઈ ગયું. પધારો 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 પધારો. રાધા કૃષ્ણ આપણી ઉપર તો આજે નારાયણે કૃપા કરી છે. પધારો પધારો પધારો. પ્રસાદી રૂપે આપણને આપે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આવા મહાપુરુષનો પ્રસાદ બહુ આનંદ, બહુ આનંદ. પધારો પધારો. વાહ. રામચરિત માનસમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે બિના હરિ કૃપા મિલે નહીં સંતા. હરિની કૃપા વગર સંત દર્શન શક્ય નથી. તો આપણે અહીંયા બધા છીએ ને આપણી ઉપર હરિની કૃપા છે એટલે સંત દર્શન આપણને થયું છે. કોઈ મોટા સેલિબ્રિટી આવે પણ મહાપુરુષો, બ્રાહ્મણો, સંતો એ જ્યારે આપણને આશીર્વાદ આપવા આવે ત્યારે માનવાનું કે આપણા પૂર્વજન્મનું પુણ્ય ફળ્યું છે. બસ. બિરાજમાન થશો ને થોડી વાર? હા, થોડી વાર. હા ભાઈ દિનેશભાઈ ક્યાં છે? ચાલો દિનેશભાઈ અહીંયા આવો. પૂજ્ય ચરણનું પુષ્પહારથી સ્વાગત કરીએ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વાહ. એ અમારા મુખ્ય આયોજક છે. એને આજે બાપુએ હાર પહેરાવી દીધો. વાહ, કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ ગઈ. બસ. અહીંયા ભગવાન કૃષ્ણએ મહાદેવની સામે જોયું, મહાદેવે કૃષ્ણની સામે જોયું તો અહીંયા ઉલટું થયું. પહેલા કૃષ્ણ રડતા હતા અને હવે અહીંયા મહાદેવ રડે છે કે હે ત્રિભુવનના નાથ, આ તમારી લીલા. માને એમ થયું કે આ બાવો કંઈક જાણે છે એટલે થોડો દૂર રાખ્યો. એ કે નહીં, મારા હાથમાં આપો. માં બીતા બીતા લાલાને મહાદેવ પાસે લઈ ગયા અને જ્યાં મહાદેવે આમ હાથમાં લીધા ને લાલાને, ત્યાં તો મહાદેવ ભાન ભૂલી ગયા. જ્યારે ભક્તિમાં આપણે મશગુલ થઈ જઈએ ને ત્યારે આપણને ભાન નથી રહેતું. શ્રી હરિ જ દેખાતા હોય છે. આમ તો ગીતાજીની અંદર કીધું છે કે અહમ વૈશ્વા નરો ભૂતવા. ભગવાન કૃષ્ણએ કીધું કે હું વૈશ્વાનર અગ્નિ હું છું. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાસ્મિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામન્યમ ચતુર્વિધમ. એ વૈશ્વાનર અગ્નિ એ ભગવાન કૃષ્ણ છે અને અન્ન છે એ મહાદેવ હર છે. એટલે ગમે ત્યાં જમણવાર હોય ત્યાં બધા શું કહીએ? હરિહર
હરિ ને હરનું મિલન સાચું એ હરિહર છે. હરિહરનો અર્થ એ છે કે અંદર બેઠો એ હરિ અને અન્ન છે તે હર. એ જ્યાં ભોજન હોય તે હરિહર. અહીંયા પણ હરિ અને હરનું મિલન થઈ રહ્યું છે. માને વિશ્વાસ આવ્યો કે આ કાંઈક જાણે છે. મારો છોકરો રડતો હતો ને ચૂપ થઈ ગયો, એટલે થોડી વારે માને આપે છે. માં બાજુમાં બેઠા કે મહારાજ. બોલે હા. તમે કાંઈ જ્યોતિષ જાણો છો? એ કે આ મારો મેન વ્યવસાય જ્યોતિષનો છે. મહાદેવ કે બોલે તો આ લાલા માટે જરાક જોઈ આપશો? મહાદેવ કે જોઈ આપું, લાવો. મહાદેવે લાલાને લીધા હાથની અંદર અને મહાદેવે કીધું કે હે માં, આ તારો જે પુત્ર છે ને, જગતમાં આના જેવો બીજો કોઈ છે જ નહીં. ભગવાનથી બીજો કોણ હોઈ શકે? હે માં, આ તારો પુત્ર છે ને, એના જેવો આ જગતમાં બીજો કોઈ છે જ નહીં. માં તો અતિ પ્રસન્ન થઈ ગયા. હજી 1.5 મહિનાનો છે લાલો. ત્યાં માં પાછા વધારે પૂછવા ગયા. ઈ કે ગુરુદેવ. બોલે હા. જરાક જોઈ દો ને, અમારા લાલાના લગ્ન ક્યારે થશે? બિચારાને એમ હોય કે મને વહુ આવશે ને મને સાચવશે ને મારી સેવા કરશે ને એવું. બધાને એ જ હોય ને. મહાદેવ કે જોઈ આપો. જોયા આમ. પછી આમ ગણતરી કરવા માંડ્યા મહાદેવ. તો થોડી વાર પેલી જટા ખંજવાળાય, થોડી વાર આમ સર્પ આમ કરે, કાંઈ બોલતા નથી. એટલે માએ કીધું કેમ આના લગ્ન વિશે તમે કેમ કાંઈ બોલતા નથી? એટલે મહાદેવ કે ઘડીક શાંતિ રાખો ને. પૂરેપૂરી ગણતરી કરવા માંડ્યા. એટલે માને એમ થયું કે શું એના મંગળ વકરી છે, ખરાબ છે. લગ્ન સ્થાનમાં રૂકાવટ કરતો વધારેમાં વધારે કોઈ ગ્રહ હોય તો તે મંગળ ગ્રહ છે. એ જ્યારે વિપરીત હોય ને તો વિવાહ સંબંધિત બધી બાધાઓ ઊભી કરે. અને એક શનિ, આ વિવાહમાં 2 ગ્રહો જરાક વધારે. તો એણે કીધું કે ગુરુદેવ, આનો મંગળ, એ કે મંગળ બહુ બરોબર છે. શનિ એ કે એ તો બહુ ઊંચનો છે. આને તો એ કે લગ્નનું જોવા જાઉં છું ને એટલો બધો આંકડો દેખાય છે કે મારે બાને કેવું કે માં તો ગભરાવા માંડ્યા. ગુરુદેવ તમે જલ્દી બોલો. મહાદેવે બધી જ ગ્રહ દશા જોઈ, અષ્ટોત્રી વિષ્ટોત્રી જે કંઈ પણ આવતું હોય અનિલભાઈને તો, એટલે એ બધું ગણતરી કરીને કીધું કે માં. બોલે હા. તારા લાલાનો એવો યોગ છે ને કે 16,108 લગ્ન થશે આના. ત્યાં તો માને ચક્કર આવવા માંડ્યા. એ પડી ગયા કે એક ન થચવાતી ના 16,108. મહાદેવે એવી કૃપા દ્રષ્ટિ કરી એટલે માં પાછું બધું ભૂલી ગયા. માયા છોડી. નહીતર તો માં મનમાં વિચાર કરે છે કે એક આવે તો એ ઘરની અંદર હેરાન પરેશાન કરી નાખે. ને 16,108. મહાદેવે આશીર્વાદ આપી કૃષ્ણનું દર્શન. એનો અર્થ એવો થાય કે મહાદેવ કૈલાસમાં કૃષ્ણનું ધ્યાન ધરે છે અને કૃષ્ણ અહીંયા સૂતા સૂતા મહાદેવનું ધ્યાન ધરે છે. એટલે આપણે સંપ્રદાયિકના વાડામાંથી થોડુંક ઉપર ઉઠવું પડશે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આપણે એમ કે મારો ધર્મન, આ તારો ધર્મન. ધર્મને આપણો કરવા કરતા આપણે ધર્મનું બની જવું. ધર્મમાં બહુ વાડામાં નહીં પડવાનું. મહાદેવ આશીર્વાદ આપી
લાલાનું દર્શન મહાદેવે કર્યું અને લાલાએ મહાદેવનું કર્યું. સામા સામા દર્શન કરી અને મહાદેવ પાછા કૈલાસમાં જતા રહ્યા છે. ને અહીંયા તો રોજ સવાર પડે ને ગોપીઓ આવી જાય નંદ બાવાના આંગણામાં, રોજ ઉત્સવ કરે. ભાગવતમાં એવું લખ્યું, ઘણો સમય ઉત્સવ ચાલ્યો ને એટલે નંદ બાવાને એમ થયું કે આમાં કર અને વેરો, કારણ કે નંદ બાવા જે હતા ને એ પાછા કંસને કર વેરો ભરતા હતા. કંસ ત્યાંનો મોટો રાજા હતો અને આ બધા ખંડિયા રાજા આપણે ત્યારના, એટલે આ બધાએ ભેગું કરીને ત્યાં આપવાનું. ઘણા દિવસ થઈ ગયા એટલે નંદ બાવાને એમ થયું કે મારે કર વેરો ભરવા જવું પડે. જેટલો કર વેરો હતો ને એ વધારે લીધું અને નંદ બાવા મથુરામાં જાય છે. કર અને વેરો ભર્યા પછી કંસે કીધું કે તમે આ વધારે કેમ લાવ્યા? ત્યારે નંદ બાવાએ કીધું કે મહારાજ, મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે એટલે એની ખુશીમાં હું વધારે કર ભરું છું. આપણે ત્યાં તો બધા સીએ એવા રાખે કે ક્યાંથી બચે. જ્યારે તમે ધર્મ કાર્ય કરતા હોવ અને વધારે કર વેરો ભરે તો આ દેશમાં ગરીબી ત્વરિત નાબૂદ થઈ જાય. પણ આપણે ત્યાં કોઈ નાનું છોકરું એક દુકાનમાંથી બિસ્કિટ ચોરી લે ને તો આખું ગામ ઈ કે આ ચોર ચોર ચોર, અને મોટા માણસને ત્યાં રેડ પડે ને તો 200 કરોડ 300 કરોડ, તો આ ચોર કેવડો મોટો. નંદ બાવાએ કીધું કે મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થયો ને એટલે મેં આ કર વેરો વધારે આપું છું. એટલે કંસે અહીંયા કીધું છે કે નંદ બાવા, જુગ જુગ જીવે તારો લાલો. એને ખબર નથી કે મારો કાળ છે, એને આશીર્વાદ આપ્યા. કર અને વેરો ભરી અને નંદ બાવા વસુદેવજીને મળવા માટે જાય છે. કારાગૃહની અંદર વસુદેવ છે, ત્યાં જ નંદ બાવાને જોયા ને એટલે વસુદેવજી કીધું તમે અહીંયા કેમ આવ્યા? બોલે હું તો કર વેરો. નહીં નહીં, તમે જલ્દી જાઓ. બોલે કેમ? એ કે જ્યારથી માયાએ આકાશવાણી કરી છે કે તારો વેરી જન્મી ચૂક્યો છે ત્યારથી અહીંયા રોજ મીટિંગ થાય છે. બોલે કઈ રીતના? એ કે આજુબાજુના નેસડામાં જેટલા બાળકો જન્મ્યા હોય એ બધાને મારી નાખવામાં આવશે. કંસે કીધું એમાં એક મારો વેરી છે. એટલે આ જે તમે કહો છો ને, તમે જલ્દી ઘરે જાઓ. ભાગવત એમ કે મૃત્યુની ખબર કંસને પણ પડી ગઈ હતી કે દેવકીનું 8મું સંતાન મને મારશે, અને મૃત્યુની ખબર પરીક્ષિતને પણ પડી ગઈ હતી કે 7મા દિવસે મારું મૃત્યુ છે. તો પરીક્ષિતે અનશન વ્રત લઈ ભગવાનનું નામ સ્મરણ કરી અને મૃત્યુને સુધાર્યું, અને આ કંસે મૃત્યુને બગાડ્યું. ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે નંદ બાવા છે ને એ મન છે, અને મન જ્યારે વિષય વાસનામાં પરિભ્રમણ કરવા માટે જાય ને એટલે પૂતના રૂપી આ દુષ્ટ બુદ્ધિ આપણામાં પ્રવેશ કરે છે. કંસ અને વસુદેવ જ્યાં વાતો કરતા હતા એમાં પૂતનાએ બીડું ઝડપ્યું કે કંસને કે તું ચિંતા ન કર, આજુબાજુમાં જેટલા બાળકો જન્મ્યા છે ને હું મારી નાખીશ. પૂતના બાલ ઘાતીની આવી ધીમે ધીમે કરતી કરતી પૂતના બધી નેહડાઓમાં જાય. એટલે અહીંયા કોને ત્યાં પુત્ર જન્મ્યો છે? અહીંયા તો પોતાના સ્તન પર વિષ લગાડી એમ કરતા કરતા
નંદ બાવાના આંગણા સુધી પહોંચી ગઈ. જે ગોપીઓ બધી હતી ને એવો વેશ લીધો, નહીતર આ પૂતના હતી રાક્ષસી. પણ ગોપીઓ જેવી બનીને આવી. આજે પણ એવું જ બને છે. આપણે હોઈએ કંઈક બીજા અને દેખાડવા પ્રયાસ કરીએ અમે ધાર્મિકતા, એ પૂતનાના વિચારો છે. જેવા હોય તેવા જગતની સામે રહેજો. અને એક બીજું તમને કહી દઉં માતાઓ બહેનો, કે બહુ પ્રભાવશાળી વ્યક્તિની પાછળ ન દોડતા, પણ જેનો સારો સ્વભાવ હોય ને એની પાછળ દોડજો. પ્રભાવ પાડીને આવી જાય ને બધું આમ કરી નાખે ને તેમ કરી નાખે, એવા પાછળ કદાપી નહીં, પણ એનો મૂળ સ્વભાવ કેવો છે એવાની પાછળ દોડજો, તો તમારો જન્મારો સાર્થક થશે. આ પૂતના ત્યાં આવી ગોપીઓનો વેશ ધારણ કર્યો છે. બધાને એમ કે કોઈ ગોપી હશે. ચાલતા ચાલતા નંદાલય સુધી પહોંચી ગઈ. અને એવી ચાલે છે, ભાગવતમાં એવું લખ્યું છે કે આમ લટકા કરતી કરતી ચાલે છે. કોઈને ખબર ન પડી કે આ પૂતના કોણ છે. ધીરે ધીરે જ્યારે નંદાલયમાં પ્રવેશ કરવા ગઈ એટલે ભગવાન સૂતા હતા. એણે આમ દ્રષ્ટિ કરી, હા માસી આવ્યા છે. હવે ભગવાને સૂતા સૂતા આંખ બંધ કરી નાખી. ભગવાન વિચાર કરે છે કે આ દુષ્ટ છે, મારો પ્રાણ હરવા માટે થઈને આવી છે. પણ જેના ઉપર હરિની દ્રષ્ટિ પડે પછી એના વિચારો ફરી જાય ફરી જાય ને ફરી જાય. એટલે ભગવાને કીધું કે મારે એને દ્રષ્ટિ આપવી. હામળા તારી હવળી, જો મીઠું જો મંડાય પછી કથિર કંચન થાય, એની વાર ન લાગે વિઠલા. એક વખત કૃષ્ણની જો દ્રષ્ટિ પડી જાય ને તો કથિર પણ કંચન બનતા વાર નથી લાગતી. ભાગવતમાં અલગ અલગ મત મંતાંતર છે કે ભગવાન કૃષ્ણએ દ્રષ્ટિ શું કામ ન આપી. ઘણા એમ કે આ મારવા માટે આવી છે, આ બાલઘાતીની, મારે એનું મોઢું નથી જોવું એટલા માટે ભગવાને દ્રષ્ટિ બંધ કરી દીધી છે, બીજા કંઈ નહીં, એટલા માટે નહીં. પણ ભગવાન કૃષ્ણએ એટલા માટે આંખ બંધ કરી કે આ છે કોણ? હા, અહીંયા સુધી પહોંચી ગઈ, આનું પુણ્ય કયું? તો બલિરાજાની બહેન આ બકી હતી. અને જ્યારે ભગવાન વામન બનીને આવતા હતા તો અટારીમાં ઊભા ઊભા એણે વિચાર કર્યો, ઓહો આટલું સુંદર બાળક છે, એક વખત આ મારે ત્યાં મારી કુખે આ જન્મ લે તો બહુ સારું. ભગવાને એના વિચારો વાંચી લીધા અને એમ કીધું કે તારી ઈચ્છા પૂરી થશે. અને જ્યારે વામનમાંથી વિરાટ બન્યા અને બલિરાજાનું બધું લઈ લીધું એટલે એના વિચારો ફરી ગયા કે જો આવો દીકરો થાય ને તો હું એને વિષ પીવડાવીને મારી નાખું. ભગવાન કે આ ઈચ્છા પણ તારી પૂરી થશે. એક જણ ભગવાને એટલા માટે આંખ બંધ કરી કે એણે મહાદેવને યાદ કર્યા કે પ્રભુ, સમુદ્રમાંથી જ્યારે વિષ નીકળ્યું ત્યારે તમે કંઠમાં રાખ્યું હતું, તો મારે વિષ પીવાનો વારો આવ્યો, તમે કઈ રીતે પીધું એ મને જરાક સમજાવો. આ બધી જ્યાં ભગવાન આમાં વિચારો કરતા હતા ત્યાં તો પહોંચી ગઈ પેલી અને કૃષ્ણને લીધા હાથમાં. કોઈ ન જોવે એમ સાડીનો છેડો નાખી અને ભગવાનને પૈપાન કરાવવા લાગી છે. ભગવાને વિચાર કર્યો કે આ સ્તન પર વિષ હતું, કાલકૂટ નામનું. ભગવાને એ વિષ પીવા માંડ્યા છે. અને પછી ધીરે ધીરે જે પય હતું એ પય પી લીધું, વિષ પી લીધું ભગવાને. પછી આ પૂતનાના પ્રાણ ખેંચવા માંડ્યા હરી. પૂતના એને ધક્કો મારે, છોડ. પણ ભગવાન કૃષ્ણ કહે છે કે ન તદ્ભાસ્યતે સૂર્ય ન શશાંકો ન પાવક યદગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. મારા ધામમાં આવ્યા પછી ચાંડાલ હોય, ગમે તેવો હોય, પાછો નહીં
મને પકડતા જ આવડે જીવોને, હું છોડતા આવડતું નથી. અને પૂતના ધક્કો મારે છોડી દે, પણ ભગવાન છોડતા નથી. અને જ્યારે પ્રાણ છૂસવા મળ્યા ભગવાન, એટલે અસલ રૂપમાં આવી ગઈ. માતાઓ, તમે 10 મિનિટ કોઈની પાસે બેસો ને તો તરત એનું રિઝલ્ટ નહીં આપી દેવાનું. આ કેવા છે, થોડાક દિવસ એની સાથે રહ્યો તો ખબર પડે કે આનો મૂળ સ્વભાવ કેવો છે. થોડીક વારમાં તો આપણે વાહ વાહ કરવા માંડીએ. આપણે આ પૂતનાનું પણ એવું જ થયું. અને ભગવાન જ્યારે પ્રાણ ખેંચવા મળ્યા એટલે અસલ રૂપમાં આવી ગઈ. અસલ રૂપમાં આવી રાક્ષસી બની ભગવાનને લઈ અને આકાશમાં ઉડી ગઈ. આ બાજુ બધી ગોપીઓ કે લાલો ક્યાં છે, લાલો ક્યાં છે. યશોદાજી રડે છે. બધી ગોપીઓ કે હમણાં અહીંયા હતો, ક્યાં ગયો. એટલે બધી ગોપીઓ તો યશોદાજીને ધક્કે ચડાવ્યા. એક તો આટલા વર્ષે તમને ભગવાને કૃપા કરીને પુત્ર આપ્યો, એ પણ સાચવી શકતા નથી. આ જો કોઈ રાક્ષસી એમને લઈ ગઈ. નંદરાણી બેભાન થઈને પડી ગયા કે હું શું કરું. બધી ગોપીઓ કે મારે 5 દીકરા છે, તારથી નો હચવાય ને તો કાલ મૂકી જાજે, હું હાચવીશ. તમને દીકરો રાખતા આવડતું નથી. કોઈ આવીને કીધું કે આ બાજુ પૂતના લઈ અને આકાશમાં ઉડી ગઈ. ભગવાને વિચાર કર્યો કે આ માયા છે, આ પૂતનાને મારે બહુ રમાડવી નથી. એટલે ભગવાને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો, એટલે પૂતનાના રામ રમાડી દીધા છે. પૂતના પડી નંદ બાવાના બગીચામાં પડી, એમ કીધું છે. અને 4 યોજનનું તો આનું શરીર હતું, આવડી મોટી. તો અહીંયા પૂછ્યું પરીક્ષિત મહારાજ સુખદેવજીને કે બગીચામાં કેમ પડી. એટલે સુખદેવજી મહારાજ કે એનું શરીર બહુ મોટું હતું, એટલે બગીચામાં પડીને એટલે ઝાડ બધા ભાંગી ગયા, એટલે એને બાળવાની વ્યવસ્થાના લાકડા કરીને પછી મરી પૂતના. કોઈએ કીધું જલ્દી ચાલો. બધા દોડતા દોડતા આવ્યા તો અહીંયા પૂતના નિસ્તેજ પડી છે અને એની ઉપર ભગવાન કૃષ્ણ રમે છે. કોઈએ આવીને કીધું માં, અને ગોપીઓ દોડીને આવી કૃષ્ણને લઈ લીધો. અને કૃષ્ણને લઈ અને ઘરે આવે છે. ભાગવતમાં એવું લખ્યું છે કે કદાચ આની ઉપર કંઈ આ રાક્ષસી લઈ ગઈ હતી, એટલે કદાચ બહારની વસ્તુતામાં નહીં આવી ગઈ હોય ને આપણી ભાષામાં. એટલે ગંગી ગાયનું પૂંછ લાવી અને ભગવાન કૃષ્ણની ઉપર ફરાવે છે. અને બધી ગોપીઓ ભેગી થઈ અને એને સ્નાન કરાવે છે. આ જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો. ભગવાન કૃષ્ણજીનું પાણી લાવ્યા અને કેસર ગોળી ભગવાનને સ્નાન કરે. ભાગ્યશાળી છીએ કે દેવી ભાગવતના વક્તા અનિલભાઈ આપણે શ્રવણ કરવા પડે. અહીં આવ્યા છો તો આપણને આશીર્વાદ આપીને જાય. આપણો એનો કિંમતી સમય લઈને આવ્યા છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પણ એ આપણને આશીર્વચન આપે પછી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.